વાટકી છે બરાબર સાફ કરજો ભાઈ, એમને કઈ ઘસીને સાફ કરજો બરાબર. આ બંને ખાલી વાટકી છે. બહેનો તો બહેનો, હવે તો ભાઈઓ અલગ અલગ ફેસ વોશ લગાવે છે. એટલે ફેસ વોશ લાયા એ નહીં, આ માર્કેટ નો. મારે તો ખાલી થઈ ગયું. એટલા બધા ડેમો કર્યા ને ખાલી જ થઈ જાય. કઈ નહીં, લઈ લઈએ થોડુંક તો થોડું. પેલા જગદીશને યાદ કરજો નીચે કહેવાનું, બીજું એક બે લઈ લે. આ ફેસ વોશ નોર્મલ જ છે, બહુ નથી. અને આ બીજું ફેસ વોશ છે અમારી કંપનીનો, રેડિયન્ટ ગ્લો ફેસ વોશ. આમાંય ડકો જ છે. હવે એમાં આપણે આ મીઠું નાખીએ છીએ. મીઠું નાખશો એટલે કેવું ફેસ વોશ થઈ જાય એ તમને બતાવું. બંનેમાં સેમ મીઠું છે. કરો મિક્સ ભાઈ. ચલો હાથથી કરજો, વાંધો નહીં. ચલો હાથથી કરો. બંને હાથથી મિક્સ કરે છે. શું પોઝિશન બને છે. આપણે ફેસ ઉપર પરસેવો તો થાય, એમાં ખારાશ તો હોય, અને ખારાશના લીધે એ કેવું થઈ જાય કે આપણું ફેસ વોશ જોઈ લો અને અમારી કંપનીનું જોઈ લો. એ જે માય લાઈફસ્ટાઈલ કંપની રહ્યું ને આપણી કંપનીનું, એ સારને ઓગાળી દેશે, મીઠાને ઓગાળી દેશે. અને જે માર્કેટનું કોઈ પણ ફેસ વોશ હોય, તમે મીઠું અંદર મિક્સ કરીને બરાબર ઘસજો, મતલબ હલાવજો 1 મિનિટ માટે. કેવું બની જશે અત્યારે હાલત તમને બતાવું છું બરાબર. એક આ ડાલડા ઘી જેવું થઈ ગયું. આ કેવું થઈ ગયું બરાબર, પ્લાસ્ટિક થઈ ગયું, પ્લાસ્ટિક બરાબર. એ હાથમાં લઉં તો જો બરાબર. એક આપણે ફેસ વોશ, અને ટીવીમાં કેવી કેવી જાહેરાતો આવે, અને પછી બેનો આમ લગાવે, પણ બોન ઉપરથી હિતકારી થાય. તો એના કરતા ના લગાવીશ ને તો હજી રહેવાની. અને આ એની સામે જુઓ કે ભાઈ આપણી કંપનીનો એ લિક્વિડ નો લિક્વિડ જ રહ્યો બરાબર. અને આ બી તમે જોઈ લીધું કેવું થઈ ગયું, જોઈ લીધું ને. બરફનો ગાંગડો નાનો બરાબર. એક આ વસ્તુ છે. તો સાહેબ આપણું રેડિયન્ટ ગ્લો ફેસ વોશ યુઝ કરાય કે ના કરાય? હવે હું તમને લાસ્ટમાં એક ડેમો બતાવું અને પછી આપણે છૂટા પડશું.